મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। મિત્રો આજે આપણે ધોરણ 10 માટે જે બોર્ડના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે મેથ્સના છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ, એના માટે તમારા માટે આ વિડીયો બનાવ્યો છે। અને યાદ રાખો મિત્રો, આમાં હું તમને 10 સ્ટેપ આપીશ, જેમાં તમને 5 સ્ટેપ ફોલો કરશો તો તમને પાસિંગ માર્ક્સ મળી જશે, 7 કરશો તો તમને લગભગ 60 ઉપર આવી જશે, અને જો તમે 10 ફોલો કરશો ને તો ગેરંટી છે 70 ઉપર એટલે 70 ઉપર તમારા માર્ક્સ આવી જશે। પાસિંગ માર્ક્સ માટે તમારે 5 સ્ટેપ ફોલો કરવાના છે। ઓકે, તો લેવલ 1 પ્રમાણે જવાનું, તમારે લેવલ 1માં 5 સ્ટેપ તમારે ફોલો કરવાના છે। તો હું તમને માહિતી આપી દઉં છું। આ 5 જે અગત્યના સ્ટેપ્સ છે અથવા ટોપિકો છે, કયા કયા છે એ બી હું મારી જોડે લખેલા બી છે અને ચોપડી બી છે। હું જેટલું બી આઈએમપી તમને આપીશ આ ગણિતની ચોપડીમાંથી જ આપીશ। ઓકે, તો તમે એ બી લઈ લેજો અને યાદ રાખો મિત્રો, પહેલાં આ જરૂર કરી લેજો, તમને બહુ ફાયદો થશે, આ મારી ગેરંટી છે। ઇઝી મેથડ છે અને કામમાં આવી જશે। તો જો મિત્રો, તમે જો પહેલો સ્ટેપ ક્લિયર કરતા જજો। પાસિંગ માટે માર્ક્સ માટે જતા હોય કે વધારે માર્ક્સ માટે લાવવા, ટીક કરતા જજો કે શું આ તમારું ક્લિયર છે કે નહીં, અને ક્લિયર હોય પછી આગળ વધજો, બરાબર ને, છોડતા નહીં। તો પહેલો જે સ્ટેપ છે એ છે પ્રમેયને મોઢે કરવું। પ્રમેય છે તમારે 2 પ્રમેય। પહેલાં તો પ્રમેય હું પેજ નંબર કહી દઉં, ચોપડીમાં છે પેજ નંબર 68 ઉપર પ્રમેય 6.1 સમપ્રમાણતાનો પ્રમેય, જેને થેલ્સનો પ્રમેય બી કહે છે। પછી એનો પ્રતિપ્રમેય ચોપડીમાં પેજ નંબર 70 ઉપર પ્રમેય 6.2, બરાબર, અને બોર્ડમાં 47મો પ્રશ્ન તમને આમાંથી જ મળશે, કાં તો પ્રમેય 6.1 કાં તો 6.2, અને રેગ્યુલરલી દરેક વર્ષે આ પૂછાયો છે, કાં તો પ્રતિ પૂછાયો છે કે એનું પૂછાયો છે, બરાબર, એટલે આ બાકી ના રાખતા। એની સાથે પ્રમેય 10.1 વર્તુળનો આ પ્રમેય છે, પહેલાં ત્રિકોણના હતા, એમાં પેજ નંબર 128 ઉપર છે આપણી પાસે, અને બીજો પ્રમેય છે 10.2 પેજ નંબર 130 પર, જેમાં બહારથી 2 સ્પર્શક દોરી એમની લંબાઈ સરખી બતાવવાની છે। આ બધા પ્રમેય મેં સમજાયેલા છે મારા વિડીયોમાં, આખો ગણિતનો અભ્યાસક્રમ ચલાવી દીધું છે, તમે વિડીયોમાં સર્ચ કરશો બધું મળી જશે તમને, કશું બાકી નથી ચલાવવાનું આમાં। ઓકે, અને યાદ રાખજો, પ્રમેય 10.2 સળંગ બોર્ડમાં પૂછાયો છે 4 વખત। ઓકે, તો 10.1 અને 10.2 કરી દેવાના, એટલે ટોટલ તમારે આ 4 પ્રમેય પહેલું ટીક માર્ક હશે તમારું, પહેલું સ્ટેપ ટીક થઈ ગયું, પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું। બીજું સ્ટેપ એ છે પ્રશ્ન નંબર 21 થી 24 બોર્ડમાં 4 માર્ક્સના સૂત્રો પૂછાય છે, અને આ સૂત્રો પૂછાય છે ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ। એટલે જો તમારા આ સૂત્રો મોઢે ના હોય તો તમારે પહેલાં કરી લેવાના, 4 માર્ક્સના રિસ્ક નથી લેવાનું, બરાબર ને, 4 માર્ક્સ તમને ઇઝીલી મળી જશે, થોડું આડું પૂછશે તો બી આવડી જશે। તો આ 2 સ્ટેપ ક્લિયર થઈ જશે એટલે તમારા થઈ જશે, તમારા મિનિમમ 10 થી 11 માર્ક્સ પાક્કા થઈ જશે। ઓકે, આગળ વાત કરીએ, 27 માર્ક્સે તમે પાસ થઈ શકો છો, બરાબર, પાસિંગ માર્ક્સ તમને ઇઝીલી મળી જશે, આ મારી ગેરંટી છે। આગળ આવી જઈએ, આપણા જે ચેપ્ટર નંબર 13 છે, જે આંકડાશાસ્ત્ર છે, જે બહુ સરળ છે, પરંતુ એના હું એવા દાખલા ટીક કરાવીશ કે જે તમને ગણીને જવાના, જેથી કદાચ અઘરું બી પૂછાય તો તમને આવડે, એને ઇઝી તો આવડશે જ, બરાબર ને। ચલો આમાં ટીક કરી લેજો, આંકડાશાસ્ત્રમાં એક્ઝામ્પલ 1 અને 3 એટલે ઉદાહરણ 1 અને 3, પછી સ્વાધ્યાય 13.1માં 3જો, 7મો અને 8મો, ઓકે, 13.2માં 4થો અને 5મો, દાખલા નંબર 13.2માં 4થો અને 5મો, ઉદાહરણ 7, 8 અને સ્વાધ્યાય 13.3માં 2જો, 3જો અને 4થો દાખલો, ગણીને 10 દાખલા થયા હશે, અને પેજ નંબર 175 ઉપર સૂત્રો આપ્યા છે, વાંચી લેજો। ઓકે, તો આટલા દાખલા તમારા આંકડાશાસ્ત્રમાં કરી દેવાના, અને યાદ રાખો મિત્રો, આંકડાશાસ્ત્રના નાના પ્રશ્નોની અલગથી પ્રેક્ટિસ કરવી પડશે, 2 માર્ક્સમાં અમુક અલગથી 12ના પ્રશ્નો પૂછે છે। તો 3 સ્ટેપ થઈ ગયા, પ્રમેય થઈ ગયા, સૂત્રો થઈ ગયું, આંકડાશાસ્ત્રના ચોથો સ્ટેપ છે તમારું સંભાવના। સંભાવનાના દાખલા કયા કયા સારા છે ધ્યાનથી સાંભળજો। ઉદાહરણ પહેલાં તો ઉદાહરણ 2, 3, 4, 5, 6, 7, 12 અને 13, 2, 3, 2 થી 7 લઈ લો, ડાયરેક્ટ બોલી દઉં છું, 2 થી 7, 12 અને 13, અને સ્વાધ્યાય 14.1માં પહેલો પ્રશ્ન 1 છે ખાલી જગ્યા, અને એની અંદર 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 એટલે 10 થી 18, 23 અને 25, 8મો બી લઈ લેજો, 10 થી 18 અને 23 અને 25,
આટલું તમારે સંભાવના. આ થઈ ગયા 4 સ્ટેપ. યાદ રહી ગયા તમને? પ્રમેટિક થઈ ગયું, પ્રમેય થઈ ગયા પાકા, પછી સૂત્રો પાકા થઈ ગયા, આંકડાશાસ્ત્રના જેટલા દાખલા કીધા એટલા કરી લીધો, સંભાવના કરી લીધું, અને 5મો સ્ટેપ આવી જાઓ ચેપ્ટર નંબર 2 બહુપદી. હવે બહુપદી પસંદ કરવાનું કારણ શું છે? લિમિટેડ દાખલા, બહુ ઓછા દાખલા. જો બહુપદીમાં એક જ સ્વાધ્યાય ગણવાનું છે 2.2. આમ તો એમાં બધા દાખલા ગણી નાખો તો બી ચાલે, અને જો તમારે ઓછા ગણવા હોય તો હું કહું છું એટલા કરી લો. પહેલાં તો ઉદાહરણ 3, 2, 3, 4 કરી લો. ઓકે, સારા છે. અને સ્વાધ્યાય 2.3માં પ્રશ્ન નંબર 1માં ત્રીજો, 5મો, 6, અને પ્રશ્ન નંબર 2માં 1, 2, 3 માંડ 7-8 દાખલા થાય છે. આ 5 સ્ટેપ તમે પૂરા કરી લીધા તો દુનિયાની કોઈ બી તાકાત તમને પાસ થવાથી રોકશે નહીં. થોડો અવાજ બેહી ગયો છે એટલે તમને અવાજ એવું લાગતો હોય તો સોરી એના બાબતે. બાકી તમારી પૂરી મદદ હું જરૂર કરીશ. અને આ 5 સ્ટેપ પૂરા થઈ જાઓ તો સમજી લો કે હવે તમારે આગળ જવાનું છે 60 માર્ક્સની ઉપર માટે. અને 60 માર્ક્સ માટે તમારે જવાના છે 7 સ્ટેપ પૂરા કરવાના છે. અને એમાં છઠ્ઠો સ્ટેપ છે ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. હવે આ યામ ભૂમિતિ પસંદ કરવાનું કારણ બી એ જ છે કે આની અંદર તમને લિમિટેડ દાખલા છે, બહુ ઓછા દાખલા છે. દાખલાઓ એક વખત જોઈ લો, પ્રેક્ટિસ કરી લો, તમને ફાવતા હોય તો આ સ્ટેપને ફોલો જરૂર કરજો. એ કે તમને 10 થી 12 દાખલા હું તમને ટીક કરાવીશ. ઉદાહરણ 4, 5, 6, 7, 8, 9, 10 એટલે ઉદાહરણ 4 થી 10 અને થઈ ગયા 4 થી 10 ઉદાહરણ એટલે 6 એક દાખલા થઈ ગયા, અને સમજી લો. અને સ્વાધ્યાય 7.1માં ત્રીજો, ચોથો, 7મો, 8મો, 9મો, 10મો 3, 4, 7, 8, 9, 10 અને 7.2માં પહેલો, 7મો, 8મો, 9મો, 10મો. બરાબર ને? ટાઈમ મળશે તમને, ગણતરી કરી નાખજો. ઓકે, તો સમાંતર શ્રેણી યામ ભૂમિતિ પછી તમારું આવી ગયું છે સમાંતર શ્રેણી. 7મો સ્ટેપ જે તમારા 60 ઉપર પાક્કા કરી દેશે 100%. એક્ઝામ્પલ 4, 5, 6, 7, 8, 9, 10 એટલે ઉદાહરણ 4 થી 10. ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 5.2 થી સ્ટાર્ટ કરીશું. 5.2માં 5મો, 7મો, 9મો, 13મો, 14મો, 15મો, 19મો, 20મો 5, 7, 9, 13, 14, 15, 19, 20 અને ઉદાહરણ 12, 14, 16 અને સ્વાધ્યાય 5.3માં ક્વેશ્ચન નંબર 3નો 10મો, ક્વેશ્ચન નંબર 10નો પહેલો, ક્વેશ્ચન 12, ક્વેશ્ચન 13, ક્વેશ્ચન 14, 16, 18, 19, 20 14, 18, 19, 20. ઓકે, અને પછી હવે મારી પાસે ચોપડીમાં ટીક કરેલું છે મિત્રો. અને હવે હું ડાયરેક્ટ તમને મોઢે બોલીશ ચોપડીમાંથી જોઈને. જો આટલા સ્ટેપ થઈ ગયા હોય 7 સ્ટેપ, તો 8મો સ્ટેપ છે ચેપ્ટર નંબર 3. આ સ્ટાન્ડર્ડ માટે બી કામમાં આવશે અને બેઝિક માટે બી કામમાં આવશે. સ્ટાન્ડર્ડ માટે હું અલગથી તમને થોડી માહિતી આપી દઉં છું. તો ચેપ્ટર નંબર 3માં તમારે જો દાખલા ગણવાના હોય, લોપની રીતના આદેશની રીત આવે છે, તો સ્વાધ્યાય 3.1માં 5મો, 6 અને 5મો, 6 બસ. અને આમાં પ્રશ્ન 2નો બીજો દાખલો કરી લેજો. આ સારા છે. આગળ વાત કરીએ સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન 1નો ચોથો, 5મો અને પ્રશ્ન નંબર 2. ઓકે, અને પ્રશ્ન નંબર 4 આટલું કરી દીધું. આગળ વાત કરીએ સ્વાધ્યાય 3.3માં પ્રશ્ન 2માં પહેલો, ત્રીજો, ચોથો, 5મો અને ક્વેશ્ચન 1માં ચોથો. બસ. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણમાં તમારે ઉદાહરણ 3 લઈ લો બકા. ઉદાહરણ 3 સારું છે. સ્વાધ્યાય 4.1માં કર્યું નહીં, 4.2માં છે ત્રીજો અને ચોથો. પ્રશ્ન નંબર 3, 4, 4.2માં 4, 5, 6 અને સ્વાધ્યાય 4.3માં પ્રશ્ન 1નો બીજો, પ્રશ્ન બીજો, પછી બીજો અને ત્રીજો. ક્વેશ્ચન બીજો મોસ્ટ ટાઈમ બી છે, બીજ સમાનવાળો મોસ્ટ ટાઈમ બી, અને ત્રીજો. આટલું થઈ ગયું 1 થી 7 ચેપ્ટર. 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, જે તમને આ બધા જે સૂત્રો છે, તમને બાકીની બધી માહિતી જેટલા બી જરૂરી છે એ બધા તમને હું ફોટાના મૂકી દઈશ, તમને મળી જશે. જે બાકીના આ સ્ટેપ કરીએ તો થઈ ગયા છે 10 સ્ટેપ થઈ ગયા ને ચેપ્ટર નંબર 5, 3, 4. હા, એક વસ્તુ કહી દઉં, જો 10મો સ્ટેપ બાકી હોય તો તમારા કામમાં આવશે. ત્રિકોણમિતિનો પરિચય છે ને, એના જે કિંમતો આપી છે, જે કિંમતો એ તમારે મોઢે કરી નાખવાની, એના પરથી તમને દાખલા ગણતા ફાવશે. અને ચેપ્ટર નંબર જે 9 છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એની અંદર
તમારે લિમિટેડ 10 દાખલા છે એના આઈએમપી દાખલા તમને મળી જશે, એટલા પૂરા કરી લેવાના. પછી પૃષ્ઠફળના ઘનફળના છે જ, એ બી હું આઈએમપી દાખલા મૂકી દઈશ. આ બધું સ્ટાન્ડર્ડ માટે હું બોલી રહ્યો છું. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એના બી આઈએમપી દાખલા તમને મળી જશે આની અંદર જ. ઓકે, તમે જોઈ લેજો છેલ્લે. તો આ બધી વસ્તુઓ તમારે ભેગી કરવાની, તો તમારા 70 ઉપર આવી જશે. મિત્રો, આશા રાખું તમને આ વિડીયો બહુ કામમાં આવશે. તમે બોર્ડનું પેપર લાવીને બી જોજો, તમને બહુ કામમાં આવ્યું છે. તો તૈયારી કરો, આગળ વધો અને સમયનો સદુપયોગ કરો. બરોબરના દાખલા ગણી નાખો, તમને બહુ સારા માર્ક્સ મળશે. શુભમ.